એટલે જો ફેમિલી અત્યારે પાણી ચાલુ છે, ક્યાં ચાલુ એ ખબર નહીં, પાણી ચાલુ છે. તો પછી નદીમાં ભણતો હોય ને મિત્રો થોડુંક સીધું ભણે ત્રાડું નાખતો હોય ને કોમેડી થઈ કે કઈ વાંધો નહીં. એ ત્રાડું નાખતો હોય તો ટીટુડી ટી 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 કરતી હોય. ફેમિલી એક નાનપણની પલ અમને યાદ આવી ગઈ. અમે જાતા ત્યારે આવા પાંદડા દેખાણા. તમારા સુજલભાઈ એક પાંદડું દોડ્યું ને આવી રીતના ફટાકડો ફીડ્યો. તો મારે મહાદેવ કેમ છે બધા મજામાં હશો. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એક વાર મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. તો ફેમિલી અત્યારે ટાઈમની વાત કરું ને તો 5, 5:15, 5:30 જેવો ટાઈમ થયો છે અને આપણો ડેઈલીનો ટાઈમ જ થઈ ગયો કે રોંઢાના જ બ્લોગ સ્ટાર્ટ કરવાનો. કેમ કે સવારનું હું તમને આજ કહી જ દઉં કે એનું શું રીઝન છે અત્યારે સ્ટાર્ટ કર્યાનું. તો કે જો સવારમાં છે ને હું પહેલાં તો 7 વાગે ઉઠું, બરાબર. 7 વાગે મોટું બધું ધોઈ નાસ્તો પાણી કરી અને 8, 8:30, 9 વાગે મારું એડિટિંગ અપલોડિંગનું કામ હોય ને, અપલોડિંગનું પછી વાત છે, પહેલાં તો એડિટિંગનું કરો. એડિટિંગ મારે બાકી હોય ને તો પહેલાં તો હું એડિટિંગ કરવા બેઠું. એડિટિંગ પૂરું કરું ને ત્યાં કેટલા આવે ખબર, 10, 10:30 તો થઈ જ જાય. અને પછી અપલોડિંગમાં મારે 12 વાગે ને ત્યાં બધું અપલોડિંગ થઈ જાય, બરાબર. અને પછી અપલોડિંગ એટલે યુટ્યુબમાં વિડીયો અપલોડ થાય, પછી સ્ટોરી વોટ્સએપમાં લગાડવાની, ઇન્સ્ટામાં લગાડવાની, ફેસબુકમાં લગાડવાની, મેન્શન કરવાની, આ બધી તો પાછી અલગ. એમ બધું કરતા હે ને મારે 12 વાગી જાય. અને પછી યુટ્યુબ એકની જ અપલોડ કરવાની નહીં, એની આરે પછી કોમેડીની પણ મારે કરવાની, અપલોડિંગ એડિટિંગ બધું. એટલા માટે હે ને મારે 12 વાગ્યા ને ત્યાં અપલોડિંગ ને એવું બધું કામ પૂરું થાય. પછી જમી લો, જમીને પછી હું સૂઈ જાઉં અને સૂઈને પછી 3:30, 4 વાગે ત્યારે ઉઠીએ અમે. અને પછી કંઈક વિચારું કે મારે શું કરવું હોય. તો આજે મેં વિચાર્યું, મેં કીધું જઈએ આજ કંઈક બ્લોગ બનાવવા, કેમ કે ત્યારે હમણાં બ્લોગ નથી અપલોડ થતા. મેં આજ કંઈક જઈએ અને બ્લોગ બનાવીએ. તો આજે આપણે જવાનું છે વાડીએ. વાડીએ છો અત્યારે સુજલ, મોહિત અને આ એમ પોતે જાય છે વાડીએ. ગાડી આપણી પડી છે ઓલી પર. તો ચાલો હવે નીકળીએ આપણે વાડીએ જવા માટે. ચાલો લેટ્સ ગો. તો ફેમિલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ. ફેમિલી આમાં કોગલા બહુ છે, હાલવામાં ધ્યાન રાખવી પડે. એક તો ચડ્યો તો આ કુથારામાં જ બહુ વાર ધ્યાન રાખવી પડે, બાકી તો ચોટી જાય હવરાનો. સુજલભાઈ આવ્યા, મારા ભેગા આવ્યો નહીં, હવે અહીં થઈ ગયો. તો ફેમિલી જો આ નાની નાની પાડીને આપણે રમાડો ને તો આપણી પાસે આવે છે ને મજા આવી. મને ખંજવાળ એમ કહેજો હે ને. આને ખંજવાળું તો આમ કે મને ખંજવાળ, આને ખંજવાળું તો આમ કે મને ખંજવાળ છે ને. આમ ખંજવાળું કોને આના મજા આવી ગઈ. તારી આવી ગઈ તું જો, મને નથી ખંજવાળતો. રિહાવાનું થોડુંક શું કરે છે મને ખંજવાળ, આ કે મને ખંજવાળ. કઈ મજા આવે જવતા હાથ તો જવ ડોકી આપે કાયદેસર જવું જોઈએ ફેમિલી. ઓલી ખંજવાળે જવા આવે ને કાન ખાઈ છે, કાન ખાઈ ગયું અસલી છે અસલી. અને ફેમિલી જો ઓલું 3 થોડ દેખાડ્યા હતા ને એ સામે ઝાડ છે, તમને અત્યારે દેખાડું. ત્યારે હે ને અંધારું થઈ ગયું હતું એટલે તમને દેખાતું નતું, અત્યારે તમને દેખાડું. હજી છે ને એકારે 3 ઝાડ એક જ સ્થળમાં હે, પીપળો પછી અરેઠી ને પીપેર, 3 એક જ સ્થળમાં છે. એટલે જો ફેમિલી અત્યારે પાણી ચાલુ છે, ક્યાં ચાલુ એ ખબર નહીં, પાણી ચાલુ છે. હું બેઠો છું ત્યાં બેઠા, દેખાડું છો તમે ઝૂમ કરીને દેખાડું, દેખાય રે ત્યાં બેઠા ભાઈ. હાલ આપણે ત્યાં જાય શું કરીએ ભાઈ. હાલ આપણે ત્યાં જાય ફેમિલી. જાય તો ફૂલ પર છે
છાસુદ નાખે ને છાસુદ નાખવું આમ કોકલા તો બહુ હોય હો પછી પાણી વાળે છે અરે રે ન જવાય પાણી વાળે છે ભાઈ અહીં કોકલા બહુ હોય હા બહુ હોય કોકલા લાઈ તો પાણી છે આપણે તો ટપકું જાય ગયો બે દેખાણા તમને तो फैमिली मस्त बैठा बैठा फोटा पड़ता था। गाइस मैं आपको बता दूं कि सोहम भाई अब से हिंदी में ब्लॉग्स में बातें करेंगे। नहीं हिंदी में ब्लॉग में तो नहीं बात करेंगे लेकिन हम कॉमेडी वीडियो बनाते हैं ना उसमें थोड़ा हिंदी आएगा। हाँ उसमें हिंदी में हम लाएंगे। फ्रॉम डी हमने 12:30 वागे एडिटिंग करी। सोहम भाई हवाई कितने वागे उठे खबर छे? 1 वागे। एक काका 7 वागे उठा था। 2 वागे हाँ सॉरी 8 वागे। કદાચ 1 વાગે નહીં પણ 12 વાગે જાય કેમ કે આ બ્લોગ છે ને મારે અત્યારે રાતના એડિટ કરવો જો હે કેમ કે સવારે હે ને મારે ટાઈમ નથી રહેતો સવારે એડિટ કરું ને તો મારે 12 વાગી જાય અને ગાઈસ ખબર હોય રાઈતે અમારે ત્યાં દીપડા પણ આવે છે બીવર આવે આ ફેમિલી સાચી વાત છે અમારું મકાન છે ને નદીને સામે જ છે એક સેટ તો હે ને નદીમાં દીપડા હોય જ છે આમ તો ડેઈલીમાં તો હોય છે અમે ધાબે હોય છે ધાબે હોય ને તો દીપડા ત્રાડું નાખતા તો અમે છે ને બતલેને જોવા જઈએ તો બતલેને જોવા તો ધાબેથી જ જોઈએ ધાબેથી જ બધી ફેરે કે નદીમાં દીપડા હોય છે તો પછી નદીમાં ભોંતો હોય ને પિત્રો થોડુંક સીધું ભણે ત્રાડું નાખતો હોય ને કોમેડી થઈ કે કાંઈ વાંધો નહીં એ ત્રાડું નાખતો હોય તો ટીટુડી ટી 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 કરતી હોય આપણે જવાનું છે ઘરે નહીં લા ગોંદરામાં જવાનું છે પેટ પૂજા તો કરવી જોઈએ ને પેટ પૂજા તો રાતના હોય સોરી નાસ્તો તો કરવો જો હે ને યાર આપણે કુડીને રાવ્યા હોય અને નાસ્તો ન કરીએ બને ના જ બને તો નાસ્તો કરવો જ પડશે તો અત્યારે 7:10 થઈ ને સૂર્ય ભગવાન પણ હાથમી ગયા દી હાથમી ગયો તો અહીંથી નીકળીએ આપણે એ નાસ્તો કરવા ચલો ફેમિલી એક નાનપણની પલ અમને યાદ આવી ગઈ અમે જાતા ત્યારે આવા પાંદડા દેખાણા તમારા સુજલભાઈ એક પાંદડું તોડ્યું ને જો આવી રીતના ફટાકડો ફેડ્યો અરે યાર જોરદાર છે અમે નાના હતા ને ત્યારે બહુ ફોડતા હે ને જો સુજલભાઈ પાછા ફોડે ફેડતેલા અરે ને આમાં અવાજ ના આવ્યો બીજી લે પાંદડું બહુ જાડું હતું યાર હા આમાં અવાજ આવી બાકી આવી છે તો ફેડ પાંદડું પણ યાર આ મોટું પાંદડું લઈને આવી અરે ફેમિલી બાકી કેમ અવાજ આવે મારાથી ફૂટતા જ નથી ફિસક્યુસ થઈ જાય પાછા ફોડે જો ગાઈસ જો આમ કરવાનું પેલા પછી થોડુંક આમ અંદર નાખવાનું હા પછી આમ કરી જો હે ને ફેમિલી જો પાંદડું કાયદેસર તૂટી ગયું આમ જો જઈએ થાળામાં ફેમિલી આજે જમવા બેઠી ગયા છે અને પછી લેટ થઈ ગયું છે હમણાં થોડા દિવસથી લેટ જ થઈ ગઈ 9:30 થઈ ગયા છે અને અત્યારે છે મંચુરિયમ તો ફેમિલી આપણે મસ્ત રીતે ખાઈને બેઠા છે મંચુરિયમ ઇન મીન ને ટીન 3 બેઠા હે મંચુરિયમ ખાઈને ફેમિલી તો અત્યારે આવે છે ઝોલા કેમ કે આપણે બપોરે નીંદર કરી હતી પણ લાઇટ વહી ગઈ હતી તો આપણી નીંદર અધૂરી હતી અને સવારમાં પાછા હે ને આપણે 7 વાગે ઉઠ્યા હતા ને રાતે 12 વાગે ઉઠતા હતા તો અત્યારે આવે છે નીંદર તો સુઈ જઈએ આપણે ફટાફટ તો ચલો તો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કલરના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હર હર મહાદેવ બચ્ચા વાટી રૂમમાં ભેળી થાય ને એક રૂમમાં અને જો કેટલા ઇન મીન 3 સુમ 5 બસ તો ફેમિલી પહોંચી ગયા છે આલા છેડે ફેમિલી મને બોલવાનો વારો આવવા દેવાનો કે નહીં